લાઈટ ના કરતા, લાઈટ કરશો ને. મિત્રો, વચ્ચે આપણે એકાદ દિવસની બ્રેક પડી છે, પણ આપણે એને કન્ટિન્યુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આપણે મેક્સ વેબરની આપણે વાત કરતા હતા અને મેક્સ વેબરના સામાજિક ક્રિયાના ખ્યાલની આપણે ચર્ચા કરી છે. તો સામાજિક ક્રિયાની જે ચર્ચા કરી એમાં સામાજિક ક્રિયાના આપણે પ્રકારોની પણ ચર્ચા કરી અને આજે જે ચર્ચા કરવાના છે સામાજિક ક્રિયાના આદર્શ પ્રકાર. એટલે સામાજિક હવે આઈડિયલ ટાઈપ્સ. મેક્સ વેબર સામાજિક ઘટનાનો અભ્યાસ કરવા માટે આદર્શ પ્રકાર આઈડિયલ ટાઈપ્સ એક શુદ્ધ પ્રકારનો ખ્યાલ રજૂ કર્યો છે. વેબરના પદ્ધતિશાસ્ત્રીય વિચારો આદર્શ પ્રકારનો ખ્યાલ કેન્દ્રવર્તી મહત્વ ધરાવે છે. આદર્શ પ્રકારના સ્વરૂપ અને લક્ષણોની ચર્ચા તેમના નિબંધ ઓબ્જેક્ટિવ એન્ડ સોશિયલ સાયન્ટિફિકમાં કરી છે. મિત્રો, હવે આદર્શ પ્રકારનો અર્થ, વોટ ઇઝ મીનિંગ ઓફ આઈડિયલ ટાઈપ્સ. મિત્રો, આદર્શ પ્રકારનો આપણે અર્થ શું કરીએ? વેબરના ખ્યાલ પ્રમાણે આદર્શ પ્રકાર એ કાલ્પનિક રીતે સર્જેલો નમૂનો છે અને આવા નમૂનાઓ વ્યક્તિઓ, સામાજિક પરિસ્થિતિશાસ્ત્રીઓ, સામાજિક પરિવર્તન, ક્રાંતિ, સંસ્થાઓ, વર્ગો વગેરે અનેકવિધ સામાજિક ઘટનાઓ વિશે સંશોધક રચી શકે છે. મિત્રો, અને આદર્શ પ્રકારની રચનામાં સંશોધકે વાસ્તવિક ઘટના સાથે સંકળાયેલી બાબતોને લક્ષમાં લેવી ખૂબ જરૂરી બને છે. પરિણામે વાસ્તવિક ઘટના અને આદર્શ પ્રકાર વચ્ચે ચોકસાઈપૂર્ણ તુલના કરવાનું શક્ય બને છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મિત્રો, ચર્ચ અને સંપ્રદાય એ બે ધાર્મિક સંસ્થાના તત્વોની યોગ્ય રીતે ગોઠવણી કરીને રચેલા આદર્શ પ્રકાર અને તે પ્રોટેસ્ટન્ટિઝમનું વિશ્લેષણ કરવામાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડે છે. એ જ રીતે પ્રોટેસ્ટન્ટિઝમ અને ક્રિશ્ચિયાનિટી એ પોતે પણ આદર્શ પ્રકારો છે. મિત્રો, વેબરના મતે અનુભવજન્ય અને વાસ્તવિક જગતને વ્યવસ્થિત રીતે સમજાવવાના એક પ્રયાસ તરીકે આદર્શ પ્રકારનો ખ્યાલ કરી શકાય.
તેઓ કહે છે કે જો અનુભવજન્ય જગત સ્પષ્ટ રીતે જોઈ શકાયું એવું અને ચોકસાઈપૂર્ણ તારણો તારવી શકાય એવું તૈયાર મળી શકતું હોત તો આદર્શ પ્રકારની જરૂર પડે નહીં. પરંતુ વાસ્તવિક જગત અને બનાવો ઘટનાઓના તાણાવાણાઓથી એવું જટિલ રીતે ગૂંથાયેલું હોય છે કે તેને સ્પષ્ટ રીતે સમજી શકાતું નથી. આથી જ અનુભવજન્ય હકીકતોને સમજવા માટે આદર્શ પ્રકાર એક જાતની વ્યૂહરચના છે મિત્રો. બીજી રીતે કહીએ તો વાસ્તવિક અને અનુભવજન્ય સામાજિક ઘટનાઓ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા માટે તે ઘટનાના વિવિધ તત્વોને ઉપલબ્ધ વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે બુદ્ધિપૂર્ણ રીતે સાંકળી લઈને કાલ્પનિક રીતે તૈયાર કરવામાં આવેલી રચનાને આદર્શ પ્રકાર કહેવાય. દાખલા તરીકે પ્રાથમિક જૂથના આદર્શ પ્રકારનો વિચાર કરીએ તો તેની નીચેના લક્ષણો સમાવી લઈને તેનો આદર્શ પ્રકાર રચી શકાય છે. મિત્રો, આ આદર્શ પ્રકાર એ વાસ્તવિક જગતને સમજવા માટેની એક કાલ્પનિક પદ્ધતિશાસ્ત્રીય ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો આની ઉપરથી. એટલે આ આદર્શ પ્રકાર એ અભ્યાસ કરવાની એક મેથોડોલોજીના એક પાઠ તરીકે અહીંયા ઉપયોગમાં લીધો છે અને એના આપણે અહીંયા લક્ષણો જોવાનો પણ પ્રયત્ન કરીએ. આ આદર્શ પ્રકારના વેબરે રજૂ કરેલા સંશોધનની એક પદ્ધતિ છે. આઈડિયલ ટાઈપ્સ ઇઝ એ ટાઈપ્સ ઓફ રિસર્ચ મેથડ. આદર્શ પ્રકારના લક્ષણો. આદર્શ પ્રકાર બુદ્ધિપૂર્વક રચેલો આદર્શ નમૂનો છે. તે સામાજિક ક્રિયાના સાધનો અને ધ્યેયોને મર્યાદિત કરવા માટેનો એક તાર્કિક ખ્યાલ હોવા ઉપરાંત કલ્પનાલક્ષી પ્રયોગ છે. તેની મદદ વડે સંશોધન તળેની ઘટનાઓનો મર્યાદિત રીતે અભ્યાસ શક્ય બને છે. તેમજ તે અમુક ચોક્કસ સામાજિક ઘટનાના અભ્યાસ માટે ઉપયોગી બને છે. આ બાબત આદર્શ પ્રકારના નીચેના લક્ષણો પરથી સ્પષ્ટ થાય છે. આદર્શ પ્રકાર બુદ્ધિપૂર્વક રચેલો આદર્શ નમૂનો છે મિત્રો. આદર્શ પ્રકાર સામાજિક સંબંધો કે સામાજિક ક્રિયાના કારણો સમજવા માટેના સંશોધક દ્વારા કરવામાં આવેલી એક બુદ્ધિપૂર્વકની રચના છે. તે અમુક ચોક્કસ સામાજિક સંબંધોના ગુંફનની સમજૂતી માટે તેમજ તેના કાર્યકારણનું સ્પષ્ટીકરણ મેળવવા માટે સંશોધકે રચેલો એક આદર્શ નમૂનો છે મિત્રો. રૂપકની દ્રષ્ટિએ કહીએ તો જેવી રીતે એન્જિનિયર મકાન બાંધતા પહેલા મકાનની ડિઝાઇન તૈયાર કરે છે, તેવી રીતે સંશોધક સામાજિક ઘટના અંગેની એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે. પરંતુ બ્લુપ્રિન્ટ એક નમૂના જેવી છે. તેમાં વાસ્તવિક ઘટનાની ચકાસણી માટે
ઉપયોગી ધારણાનું હેતુપૂર્વક આરોપણ કરવામાં આવેલું હોય છે. આ દ્રષ્ટિએ જોતા આદર્શ પ્રકાર હેતુપૂર્વકની પસંદગીનું પરિણામ છે. આથી તે આદર્શ નમૂનો બની રહે છે. આદર્શ પ્રકાર સામાજિક ક્રિયાના સાધનો એટલે આપણે મિત્રો અત્યારે જે આદર્શ પ્રકારના બીજા લક્ષણની વાત કરી રહ્યા છે કે આદર્શ પ્રકાર સામાજિક ક્રિયાના સાધનો ધ્યેયોને મર્યાદિત કરવા માટે બૌદ્ધિકતાનું આરોપણ કરતો એક તાર્કિક ખ્યાલ છે, એક લોજિકલ સેન્ટેન્સ છે, એક લોજિકલ કન્સેપ્ટ છે મિત્રો. બુદ્ધિપૂર્વક પસંદ કરવામાં આવેલા ધ્યેયને એ જ રેશનલ વે ઉપર એટલે કે બુદ્ધિગમ્ય રસ્તા ઉપર જઈને સાધનોની પસંદગી કરીને જો ક્રિયા કરનાર પોતે પોતાના ધ્યેય સુધી પહોંચે છે એને કહેવાય રેશનલ એક્શન. એટલે આદર્શ પ્રકાર સામાજિક ક્રિયાના સાધનો અને ધ્યેયોને મર્યાદિત કરવા માટે બૌદ્ધિકતાનું આરોપણ કરતો તાર્કિક ખ્યાલ. એટલે આ જે વસ્તુઓ છે મિત્રો કે તમારા ધ્યેયની બુદ્ધિપૂર્વક પસંદગી અને ધ્યેયને ફૂલફિલ કરવા માટે જે તમે સાધનોની પસંદગી કરો છો એ સાધનો પણ બૌદ્ધિક રીતે પસંદ થયેલા હોવા જોઈએ. અને એ બધાનું આરોપણ કરીને આ તાર્કિક રીતે આખો ખ્યાલ જે આદર્શ પ્રકાર છે ત્યારે આદર્શ નમૂનો છે એ આપણે બનાવ્યો છે. આદર્શ પ્રકાર કેવળ એ અર્થમાં જ આદર્શ અને બુદ્ધિપૂર્ણ છે કે તે સામાજિક ક્રિયાના સાધનો અને ધ્યેયોને મર્યાદિત કરવા માટે બૌદ્ધિકતાનું આરોપણ કરતો ખ્યાલાત્મક અને તાર્કિક વિચાર સૂચિત કરે છે. આમ અભ્યાસ ક્ષેત્રને મર્યાદિત કરતી એક કૃત્રિમ રચના તરીકે આદર્શ પ્રકાર અભ્યાસ સ્થળેની સામાજિક ઘટનાના વાસ્તવિક તત્વો સાથે સ્પષ્ટ રીતે તુલના કરવા માટે ઉપયોગી બને છે. આવી તુલના દ્વારા વાસ્તવિક સામાજિક ઘટના જે તત્વો આદર્શ પ્રકારની જુદા પડતા હોય તે તુરત જ જાણી સમજી શકાય છે. મિત્રો આદર્શ પ્રકારનું ત્રીજું લક્ષણ કેરેક્ટરિસ્ટિક. આ ત્રીજા કેરેક્ટરિસ્ટિકમાં મેક્સ વેબર કહે છે આદર્શ પ્રકારની એમ કે જે લાક્ષણિકતાઓની ચર્ચા કરતા કે આદર્શ પ્રકાર એક કલ્પનાલક્ષી પ્રયોગ છે. આદર્શ પ્રકારને વેબરનો કલ્પનાલક્ષી પ્રયોગ ગણવામાં આવે છે. અને ફ્લેચર કહે છે તેમ અમુક અંશે સાચું પણ છે. સમાજ શાસ્ત્રીય સ્પષ્ટીકરણમાં આરોપણ ઇમ્પ્યુટેશન પર વેબરે ભાર મૂક્યો છે. સામાજિક ક્રિયાને કે સામાજિક સંબંધોને સમજવા માટે વૈજ્ઞાનિકોએ કલ્પના અને બુદ્ધિ એ બંનેનો ઉપયોગ કરીને પોતાના દ્રષ્ટિબિંદુથી જે મહત્વપૂર્ણ લાગે તેનું અર્થઘટન
સામાજિક ક્રિયામાં આરોપણ કરવું છે. આજે આ સામાજિક ક્રિયાનો કાર્યકારણ સંબંધ સમજવા માટે તેમાં અર્થનું આરોપણ કરવામાં વૈજ્ઞાનિક વાસ્તવિક હકીકતો અંગેના પોતાના વર્તમાન તુલનાત્મક અને ઐતિહાસિક જ્ઞાનનો ઉપયોગ કરે છે. મિત્રો, આ દ્રષ્ટિએ જોતા આદર્શ પ્રકાર એક કલ્પનાલક્ષી કે માનસિક પ્રયોગ છે. જો કે વેબર એમ પણ કહ્યું છે કે આદર્શ પ્રકારની રચનામાં કેવળ માનસિક કલ્પનાઓ પૂરતી નથી. વેબરે માનસિક કલ્પનાઓ કરતાં પ્રયોગ શબ્દ પર વધારે ભાર મૂક્યો છે. આનો અર્થ એ થયો કે વેબર આદર્શ પ્રકારને કેવળ એક માનસિક કાલ્પનિક રચના ગણી નથી, પણ જે વાસ્તવિક સામાજિક ઘટનાનું સ્પષ્ટીકરણ મેળવવાનું છે તે વાસ્તવિક ઘટના સાથે આદર્શ પ્રકારની ચકાસણી પણ કરવાની હોય છે. આમ સામાજિક ક્રિયામાં અર્થનું આરોપણ કરીને બુદ્ધિપૂર્ણ આદર્શ પ્રકારની રચનામાં માનસિક કલ્પના મહત્વની હોવા છતાં એ ભૂલવું જોઈએ નહીં કે આખરે તો અભ્યાસ તળેની વાસ્તવિક ઘટના સામે આદર્શ પ્રકારે કડક ચકાસણી માટે ઊભા રહેવું પડે છે. આથી સામાજિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટે આદર્શ પ્રકાર રચવા માગતા સમાજશાસ્ત્રી પાસે તે ઘટના વિશે પૂરતું અનુભવજન્ય જ્ઞાન અને માહિતી હોવી જરૂરી છે. આદર્શ પ્રકારની સૈદ્ધાંતિક રચના ઘટના અંગેના પૂરતા જ્ઞાન વગર થઈ શકે નહીં. મિત્રો, આ જ બાબતને વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આદર્શ પ્રકાર કેવળ સામાન્ય, જનરલ કે અમૂર્ત ખ્યાલ નથી, તે કાલ્પનિક વિશિષ્ટતા છે. પરંતુ કાલ્પનિક વિશિષ્ટતા તરીકે આદર્શ પ્રકારમાં જે બાબતોને પસંદગીપૂર્વક સમાવેશ કરવાનો હોય છે તે બાબતો વાસ્તવિક જીવનમાં કોઈ કાળે અસ્તિત્વ ધરાવતી હોતી નથી. કાલ્પનિક વિશિષ્ટતા તરીકે આદર્શ પ્રકારો રેડીમેડ મળતા નથી ભાઈ, પરંતુ સંશોધકે વાસ્તવિક ઘટના અંગેના પોતાના જ્ઞાનના આધારે તેનું ક્રિએશન કરવું પડે છે, તેનું ફોર્મેટ તૈયાર કરવું પડે છે, તેની રચના કરવી પડે છે. એનો ચોથી લાક્ષણિકતા એ છે કે આદર્શ પ્રકારની મદદથી અભ્યાસ તળેની ઘટનાનું વિસ્તૃત વર્ણન શક્ય નથી. કેવળ મર્યાદિત અભ્યાસ જ શક્ય બને છે. ઉપરના લક્ષણમાં જણાવ્યું તેમ આદર્શ પ્રકાર એક તરફી નમૂનો હોવાથી અભ્યાસ તળેની સમગ્ર સામાજિક ઘટનાનું વિસ્તૃત વર્ણન કરી શકાય એવું આદર્શ પ્રકારનું સ્વરૂપ નથી. અમુક ચોક્કસ સામાજિક ઘટનાઓના અભ્યાસ માટે અનેક આદર્શ પ્રકારોની રચના રચી શકાય અને તે દરેક આદર્શ પ્રકારના અમુક ખાસ દ્રષ્ટિબિંદુ પર ભાર મૂકી શકાય. સામાજિક ઘટનાનો અભ્યાસ કરવા માટે આદર્શ પ્રકારની રચના કરવામાં આવી હોય તે ઘટનાનું સાચું સ્પષ્ટીકરણ
આપવામાં આદર્શ પ્રકાર કેટલે અંશે ઉપયોગી બને એ બાબતના આધારે આદર્શ પ્રકારની પર્યાપ્તતા માપી શકાય. મિત્રો, આજના આપણા વિડીયોમાં અહીંયા સુધી આપણે એની ચર્ચા કરી છે. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં એની ચર્ચા કરીશું મિત્રો.